રાજ્ય સરકારે ખેડૂતો માટે ટેકાની જાહેરાત તો કરી છે, પણ શું સાચે આ ટેકો ખેડૂતો સુધી પહોંચે છે? ના, આ ટેકો જરૂરિયાત ખેડૂત સુધી પહોંચતો નથી. કેટલાક કૌભાંડીઓ પોતાના ફાયદા માટે આ ટેકો ખેંચી લે છે, જેનાથી જાહેર થયેલી સહાય પણ ખેડૂતોને મળતી નથી. ત્યારે કોણ છે આ કૌભાંડીઓ અને તેઓ કેવી રીતે ખેંચે છે ખેડૂતોનો ટેકો? જોઈએ એક્સક્લુઝિવ રિપોર્ટમાં. એક છે ને પેલા ડાયરેક્ટ કરપ્શન થી માંડવી તોરાઈ જતી હોય તો 2% આગા પાછા કરે. રાઘવજીભાઈ જોજો, ખેડૂતોનો ટેકો કોણ ખેંચે છે? વેપારી લઈ માંડવી એ પાછી તોરાવી દે, ડમી ખાતા હોય એટલે ડબલ ગેમ હાલે. ટેકાના ઊંચા ભાવ છતાં સસ્તામાં વેચાતી મગફળી. એના રિપોર્ટ તો બધા જતા હોય, એ સેમ્પલિંગ કરે ને તો એને રોજનો 25,000 નો હપ્તો મળી જાય. ખેડૂતો સાથે આવી છેતરપિંડી. રાજ્યની સરકારે મગફળીના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરી છે, પરંતુ કેમ જાણે સરકારનો ટેકો ખેડૂતો સુધી પહોંચી જ નથી રહ્યો. ટેકાના ઊંચા ભાવ હોવા છતાં ખેડૂતો ખુલ્લા બજારમાં સસ્તામાં પોતાની મગફળી વેચી રહ્યા છે, જેની પાછળના મુખ્ય 2 કારણ છે. એક છે ખેડૂતોને પૈસાની તાતી જરૂર. ખેડૂતો તાત્કાલિક પૈસા મેળવવા માટે ખુલ્લા બજારમાં પોતાની મગફળી વેચી રહ્યા છે. તો બીજું કારણ છે ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોનો માલ રિજેક્ટ થવો. ટેકાના ભાવે મગફળી રિજેક્ટ થતા ખેડૂતોને મજબૂરીના માર્યા મગફળી ખુલ્લા બજારમાં વેચવી પડે છે. ગીર સોમનાથ જિલ્લાથી ખેડૂતોની રાવ ઉઠી છે કે તાલાલા એપીએમસી ખાતે ટેકાના ખરીદ સેન્ટર પર નાફેડ અને ગુજકો માસોલ વતી ખરીદી કરતી એજન્સીના સંચાલકો ખોટી રીતે ખેડૂતોની મગફળી રિજેક્ટ કરી રહ્યા છે. કેટલાક ખેડૂતોએ ખળભળાટજનક આરોપ મૂક્યો છે કે આ બધું થઈ રહ્યું છે એક ષડયંત્રના ભાગરૂપે. નાફેડ અને ગુજકો માસોલ વતી ખરીદી કરનારા એજન્સીના સંચાલકો કૌભાંડ આચરી રહ્યા છે, જે ટેકાના ભાવે ખેડૂતોનો માલ રિજેક્ટ કરી ખુલ્લા બજારમાં સસ્તામાં વેચાવડાવે છે અને પછી એ જ માલ બીજા ખેડૂતોના નામે ટેકાના ભાવે ખરીદાય છે. આમાં 2 વાત હાલે છે, ઉભા રહો હું તમને સમજાવી દઉં. એક છે ને પેલા ડાયરેક્ટ કરપ્શન થી માંડવી તોરાઈ જતી હોય તો 2% આગા પાછા કરી નાખવાના. 8 ને બદલે 10% ડેમેજ હોય તો તોરી લેવાની. બરાબર, સમજી લો. હવે 10% માં હું એગ્રી ન થયો, મને આ ભાઈ માં ભરોસો નથી કે આ ભાઈ મને ફિટ કરી દે, એટલે આના 5,000 ન લઉં, હું લઉં. આને કાઢી મૂકે ને તો એ સામે વેપારી બહાર ઉભો હોય, એટલે એ વેપારી લઈ માંડવી એ પાછી તોરાવી દે, ડમી ખાતા હોય એટલે ડબલ ગેમ હાલે. તાલાલા એપીએમસીમાં ચાલતા ખરીદ કેન્દ્રમાં મગફળી રિજેક્ટ થતી હોવાનું સામે આવતા ખરીદ કેન્દ્રના સંચાલકે સ્વીકાર્યું છે કે અમે સરકારના ધારાધોરણ મુજબ ન હોવાથી મગફળી રિજેક્ટ કરી છે. અમારે મંડળીમાં જે કંઈ ઉપરથી ગુજકો માસોલ નાફેડ દ્વારા જે ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે એ પ્રમાણે મગફળીમાં ભેજનું પ્રમાણ અને જે ઉતારાનું પ્રમાણ એ પ્રમાણે અમારે લેવાનો અહીંયાથી આદેશ છે. એમાં જો ના આવતું હોય તો અમારે રિજેક્ટ કરવાનું ત્યાંથી આદેશ આપેલું છે. પ્રમાણ હોય છે ભેજનું? અમારે ભેજનું 8% સુધીનું પ્રમાણ હોય છે. વધારે વધારે 8% ભેજ હોય તો લેવાની, તેથી વધારે હોય તો નહીં લેવાની. અને ઉતારામાં છે ઝીણી મગફળી માટે 70% અને મોટી મગફળી માટે 65%. એથી ઓછો ઉતારો આવે તો અમારે રિજેક્ટ કરવાની હોય છે. પરંતુ ખેડૂતોનો આરોપ છે કે અમારો માલ રિજેક્ટ થતા અમારી મજબૂરીના માર્યા ખુલ્લા બજારમાં મગફળી વેચવી પડે છે અને અમારો જ માલ વેપારી ફરી ટેકાના ભાવે વેચી રહ્યા છે. ડેમેજની પ્રક્રિયા જે છે એ થોડીક વધારે, જે ટકાવારી નોન્સ નક્કી કર્યા છે એમાં, તો દરેકની ખેડૂતોની મગફળી લેવાઈ જાય. પણ એની સામે અહીંયા યાર્ડની અંદર અમારી બાજુમાં જ વેપારીઓ હોય છે. એ જે વેપારીઓ અહીંયા અમારી રિજેક્ટ થાય એ તરત જ એ વેપારીઓ 15,000 ને 16,000 ની અંદર જ માંગે છે, એટલે આર્થિક રીતે ખેડૂતોને મોટું નુકસાન જાય છે. એની સામે અહીંયા ગીર સોમનાથ જિલ્લાની અંદર કાજલી, અહીંયા સુત્રાપાડા, પ્રાંસલી યાર્ડ, કોડીનાર, ઉના જે ખરીદ સેન્ટરો છે તેની અંદર આ બધું લઈ લેવામાં આવે છે, ડેમેજ વાળું કે કંઈ. તાલાળા એપીએમસી ખાતે આવું કંઈ સ્વીકારવામાં આવતું નથી. તો રિજેક્ટ થાય એવી મગફળી અમને લોકવાયકાથી એવી પણ જાણ મળે છે અન્ય સેન્ટરોમાં અને બધી જગ્યાએ સૌરાષ્ટ્રમાં કે ભાઈ રિજેક્ટ થયેલી મગફળી વેપારી લઈ લે ને પછી 7 ઉપર એ સેન્ટરમાં તોરાઈ જાય છે. તો આ તો એક પ્રકારનો ફ્રોડ કહેવાય. આવો લોકવાયકામાં પણ ચાલી રહ્યું છે. એટલે સરકાર આની અંદર ધ્યાન આપીને અમારા સેન્ટરને જે કઈ સૂચના અપાતી હોય એ નાફેડ અને ગુજકો માસોલને
સૂચના આપીને તમામ ખેડૂતોની મગફળી છે એ ખરીદી લે એવી અમારી વિનંતી છે. અતિવૃષ્ટિના અનુસંધાને પાક બધીના પડલેલા છે અને 10 તો મિનિમમ ડેમેજ જનરલી ગણવાનું છે. અને જો સરકાર આમાં થાબા થયા કરે છે તો અત્યારે ખેડૂતને દવા પીવાનો વારો આવે છે. ખેડૂતનો કોઈ પણ બીજો વિકલ્પ નથી. વેપારી કેવી રીતે વેપારી મજબૂરીનો લાભ આવો ઉઠાવે છે કે જેથી કરીને જે અહીંથી રિજેક્ટ કરેલી માંડવી ડેલા બારોબાર વેપારી ઉભ્યા હોય છે એને મળતિયા, અને એ લોકો એમ કહે છે કે અમે આના 15-16 હજાર રૂપિયા આપીએ, અને એ ફરી 7-12 માથે ખેડૂતની પાસે માંડવી ફરી માર્કેટિંગ યાર્ડની આવે છે અને એ નાફેટ એ લોકો જોખે છે. તો આવો ત્રાસ અમારી માથે ગુજારે છે. સરકાર પાસે એવી અમારી પ્રાર્થના છે કે ભાઈ જેથી કરીને તમે અમારી માંડવી લઈ લો અને ખેડૂતને દુઃખી કરવું. હાલ તો તાલાલામાં ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં કૌભાંડ ચાલતું હોવાનો ખેડૂતો આરોપ મૂકી રહ્યા છે. આ પહેલા ટેકાના ભાવે ચાલતી ખરીદીમાં અનેક કૌભાંડ થયાનું સામે આવ્યું છે. ગીર સોમનાથના ખેડૂતોને છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક ફટકા પડી રહ્યા છે. પહેલા અતિવૃષ્ટિ અને કમોસમીનો ફટકો પડ્યો, ત્યારબાદ સરકાર ગીર સોમનાથ જિલ્લાને સહાય પેકેજમાંથી બાકાત રાખતા ફટકો પડ્યો, અને હવે આ કૌભાંડીઓને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે આશા રાખીએ કે સરકાર ગંભીરતાથી આ મુદ્દાને ધ્યાનમાં લે અને ખેડૂતો સાથે થતી આ મજાકને બંધ કરાવે.